ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આવી ગયો છું હું આજે તમારી સામે રવિ કકાણી નવો વ્લોગ લઈને. આજથી આપણી લદ્દાખ સિરીઝ ચાલુ થઈ રહી છે. અમદાવાદથી નીકળવાની તૈયારી કરી રહ્યા છે. સવારના થઈ ગયા છે 10:30. 10 AM આપણે નીકળવાની ગણતરી હતી અને જેટલું બને એટલું લોંગ ડિસ્ટન્સ કવર કરવાની ગણતરી હતી, પણ આજે સમહાવ રાતે કામ કરતા કરતા લેટ થઈ ગયું, તો સવારે ઉઠવામાં પણ લેટ થઈ ગયું. હવે હું તૈયાર થઈ ગયો છું, તો હવે ચલો કમ્પ્લીટ નીકળવાની તૈયારી કરી લઈએ. સામાન ગાડીમાં લોડ કરી લઈએ અને ત્યારબાદ આપણી જર્ની સ્ટાર્ટ કરી દઈએ. રૂમ થોડો મેસી પડેલો છે, તો ચલો રૂમને થોડો ક્લીનઅપ કરીએ અને ત્યાર પછી આપણે ગાડીને લોડ કરીએ. ગાડી લોડ કરીને આપણે જર્ની સ્ટાર્ટ કરીએ. તો ચલો મેં ફ્રેન્ડ્સ મળીએ છીએ સીધા ગાડી ઉપર અને બતાવીએ છીએ તમને નવા સિનેમેટિક્સ. અમે શું એક્સપિરિયન્સ કરીએ છીએ, શું લદ્દાખની ટ્રીપમાં અમને ગુડ એક્સપિરિયન્સ છે, શું બેડ એક્સપિરિયન્સ છે. જેટલું બને એટલું અમે તમને શો કરવાનો ટ્રાય કરીશું. તો ચલો ગાઈસ, સામાન લઈ લઈએ અને ગાડીમાં લોડ કરી દઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us. चलो भाई, बाय बाय. आज तो मौज करना. चलो थैंक यू. चलो भाई. जय श्री कृष्ण. बाय. थैंक यू. ચલો ગાઈસ, ફાઇનલી નીકળી ગયા છીએ. ગાડીનો સેલ મારી દીધો છે. Please fasten driver seat belt. ઓકે, ડ્રાઈવર સીટ બેલ્ટ પહેરી લઈએ અમે. બસ જો હવે મિતને લઈ લઈએ અહીંયાથી. મિતને લઈને આગળથી સૈનિકને કલેક્ટ કરી લઈએ. ઓ માય ગોડ, રસ્તો બંધ છે. હવે બીજા રસ્તેથી આપણે લઈ લઈએ. તો ચલો ગાઈસ, મિતને લેવા પહોંચી ગયા છીએ. મિત તૈયાર છે, ફોન કર્યો હતો એને. શું કહે છે? આવી ગયું છે મિતનું ઘર. આપણા ઘરથી 2 મિનિટનો જ રસ્તો છે. મિત ભાઈ, બહાર નીકળો. ખોલો. ચલો ફાઇનલી સોસાયટીની ગેરડે પહોંચી ગયા છીએ. ફાઇનલી આપણે ઘર લીવ કરી દીધું છે. અત્યારે નેક્સ્ટ 20 ડેઝ માટે આપણું ઘર આ જ છે, આપણી ટાટા હેરિયર. સૈનિકનો ફોન આવી ગયો છે. હવે કેટલી વાર છે, ક્યારના વેઇટ કરે છે ભાઈ. સવાર 10 વાગે નીકળવું હતું, બપોરના ટાઈમ થઈ ગયો છે 1:45. ફાઇનલી હવે આપણે નીકળ્યા. બહુ ડિલે થઈ ગયું છે ગાઈસ, પણ થોડી તૈયારીઓ બાકી રહી ગઈ હતી, થોડા કામ પેન્ડિંગ હતા. બધું કામ ને બધું પેન્ડિંગ કામ બધું પતાવીને અત્યારે બસ હવે ફાઇનલી 1:45 નીકળી ગયા છીએ. જોઈએ હવે આજે કેટલું ખેંચીએ છીએ. ગણતરી તો એવી છે કે આજે તો ફૂલ સ્ટ્રેચ કરવું છે. જોઈએ ડેસ્ટિનેશન ક્યાં લઈ જાય છે. આજે ટાર્ગેટ એવો છે કે ચંડીગઢ યા તો પછી પંજાબમાં ક્યાંય પણ એન્ટ્રી લઈ લઈએ. એટલે આપણે કાલે પહોંચતા પહેલગામ કાં તો જમ્મુ કાશ્મીર, ઉધમપુર ત્યાં સુધીમાં ક્યાંક પહોંચી જઈએ. પછી ત્યાંથી આગળની જર્ની કન્ટિન્યુ કરીશું. અત્યારનો ટાર્ગેટ તો આપણો એવો છે કે બસ પંજાબમાં ક્યાંય એન્ટર થઈ જઈએ, પણ હવે જોઈએ કેમના એન્ટર થવું, ક્યાં એન્ટર થવું ડિસાઈડ કરીએ 4 ભાઈઓ ભેગા થઈને. આને મળી લો. આ છે રાજ. હું અત્યારે ઉદયપુરની ટ્રીપ ઉપર હતો, તો હમણાં આવ્યો છું આ જર્ની કન્ટિન્યુ કરવા માટે.
તો ચલો જઈએ. કાલ સવાર સુધી તો આપણે પંજાબ પહોંચી જઈશું, ગણતરી એવી છે. પણ હવે જોઈએ ક્યારે શું થાય. આ છે મિત. હાય. ગાઈઝ મળી લો મિતને. અને આ છું હું રવિ કકાણી. કેમ છો ગાઈઝ? સ્વાગત છે. હવે આપણે આપણી ટ્રીપ અને જર્ની કન્ટિન્યુ કરીશું. તમને બતાવીશું નવા રોડના સિનેમેટિક્સ, નવા ટાઈમ લેપ્સ, નવા રસ્તાઓ, નવી મંજિલો, નવા વિડીયોઝ તમારી પ્રોપર દેશી ભાષામાં, ગુજરાતી ભાષામાં. તો મળીએ છીએ ગાઈઝ. ચલો આગળ શ્રેણિકને લઈએ, પિકઅપ કરીએ અને આપણો જર્ની, આપણો મેપ, આપણો રૂટ કન્ટિન્યુ કરીએ. તો ગાઈઝ શ્રેણિકને લેવા માટે પહોંચી ગયા છીએ એના ગેટ આગળ. હજુ આવી રહ્યો છે, એ આવે છે. આવો હાઉસ ધ જોશ. હાઉસ ધ જોશ. બિલકુલ. એમને ચલો સૈનિક આવી ગયો છે. ચલો જય સ્વામિનારાયણ. ચલો સૈનિક ભાઈ આવી ગયા છે. હાઉસ ધ જોશ. હાય સર. ચલો ગાડી ચાલુ કરી દઈએ. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. એ હા, ચલો સૈનિકને ઉપાડી લીધો છે. હવે ગાડીમાં ડીઝલ ઓછું બતાવી રહ્યા છે. ફર્સ્ટ ડીઝલ પુરાઈ લઈએ અને પછી આપણે આગળ વધીએ. ચલો ગાઈસ ડીઝલ પુરાઈ લઈએ આપણે. ક્યાં પેટ્રોલ, પાવર, ડીઝલ. ઓકે યસ, ડીઝલ. ઓ માય ગોડ, હવા ઓછી લાગે છે. હા, હવા ઓછી લાગી રહી છે. હવે આપણે જોડે પ્રેશર બી ચેક કરાવતા જઈએ. પંચર ના હોય ચેક કરાવી લઈએ. અત્યારે પંચર બધા ટાયર હવે ચેક કરવા પડશે, કેમ કે હજી કાલે જ ગાડી ઉદયપુર જઈને આવેલી છે. તો બધા ટાયર તો બરોબર છે. એક જ ટાયર મને લોચાવાળું લાગી રહ્યું છે, એમાં હવા ચેક કરી લઈએ. મને તો પંચર જેવું લાગે છે. જોઈએ હવે હવા ચેક કરી લઈએ, પંચર ચેક કરાવી દઈએ. આગળ જ એક બીજી દુકાન છે, ચેક મળે પંચર વાળી, તો આપણે પંચર ચેક કરાવી લઈએ. 2300. તો ગાઈઝ 4200નું ફર્સ્ટ ફ્યુલ આવી ગયું છે આપણું. કાર્ડથી પેમેન્ટ કરવાનું છે. પાછું હું આ છે આપણી ગાડી ટાટા હેરિયર. આનું નામ રાજેશ ઝ્યુસ પાડ્યું છે, ઝ્યુસ. ઓકે, તો ટાયર બતાવવા આવી ગયા છીએ. નીલકંઠ ટાયર, મિશલિન નીલકંઠ ટાયર. યતિનભાઈ ફ્રોમ નીલકંઠ ટાયર. ગાઈસ ટેમ્પરેચર છે અમદાવાદનું 47.2 બતાવી રહ્યા છે. રિયલ ટાઈમ ટેમ્પરેચર 46.9. ગાડી હવે ઠંડી થઈ રહી છે. ગાઈસ બાજુમાં 2 પંચર છે. શું કરવું પડશે? बनाना पड़ेगा और क्या करना? બના દો. पूरा टायर चेक कर लो. हाँ चेक कर लो, चेक कर लो भाई, पूरा टायर चेक कर लो. ગાઈસ 2 પંચર નીકળ્યા છે, 2. અને આ ભાઈ આપણા ફોરમેન
પંચર રિપેર કરી રહ્યા છે. ભાઈ નાનું પંચર હતું ને મોટું પંચર કર્યું છે, હવે રિપેર કરી રહ્યા છે. બે બાજુમાં પંચર કર્યા છે ભાઈ. જોઈએ હવે ગાડી ક્યાં લઈ જઈએ, કેટલે લઈ જઈએ. ટાયર તો હજી સારું છે, નવું છે, વાંધો નહીં આવે. યતીનભાઈ, તમે આ વ્લોગ જોતા હોય, તમારી ત્યાં જ આવ્યા છીએ, બીજે ક્યાંય ગયા નથી. અને નીકળતા વેત જ पूरा टायर चेक करने के बाद ही ये दो बनाए. કમ્પ્લીટ ભાઈ. लद्दाख जाएगी नहीं गाड़ी? लद्दाख जाएगी, लद्दाख. लद्दाख जाके आ वहाँ जाके जाएगी. देखो, याद करेंगे फिर कि वो भाई ना पंचर बने, अभी तक दिक्कत नहीं आया है. नहीं अगर दिक्कत आई तो भी याद करेंगे कि वो भाई ने पंचर बनाया पर दिक्कत आई. दोनों साइड से याद तो करेंगे भाई. તો ગાઈસ ફાઇનલી હવે નીકળી ગયા છીએ. 3 વાગી ગયા. અહીંયા નહીં, આ પંચર કરાવવામાં. હવે એટલી લાંબી જર્ની હતી એટલે ટાયર તો પેલા ચેક કરાવવું જ પડે. અને નસીબે દેખાઈ ગયું કે ભાઈ હવા પ્રેશર ઓછી છે ને બરોબર પંચરની દુકાન પણ મળી ગઈ એટલે આપણે હેરાન ના થયા. પણ ચલો જે થયું એ સારા માટે જ થયું છે. તો હવે ફાઇનલી 3 વાગે નીકળ્યા છીએ. એક્ઝેક્ટ 3 વાગે નીકળ્યા આપણે. 3 ને 2 થઈ, 2 મિનિટ થઈ આપણે નીકળ્યા એના. ગાઈસ ફાઇનલી નીકળી ગયા છીએ અને દાદાને યાદ કરતા કરતા આખી લદ્દાખ સિરીઝની શરૂઆત કરી રહ્યા છીએ. બોલો કષ્ટભંજન દેવની. And on we'll go. પહેલો ટોલ ટેક્સ આવી ગયો છે આપણે હિંમતનગર વાળો. આપણે રૂટ લીધો છે હિંમતનગરથી શામળાજીથી ઉદયપુરથી અજમેરથી જયપુરથી આગળ પછી નારનોલ એક્સપ્રેસ ચડવાની ગણતરી છે. જોઈએ કે પંજાબમાં ક્યાં સુધી જઈએ છીએ. ટોલ ટેક્સ આવી ગયો છે. ટોલ ટેક્સ ફાસ્ટેગ છે. ચલો કપાઈ ગયું. આ સિસ્ટમ મસ્ત બનાવી દીધી છે ફાસ્ટેગની. આ ક્યાંય ઊભું રહેવાનું નહીં, ક્યાંય કાચ ખોલવાના નહીં, એસીનું કુલિંગ વિખાય નહીં આવી ગરમીમાં. 47 ડિગ્રી, 47 તો હવે નહીં હોય, જો કે હવે 40ની આજુબાજુ આવી ગઈ છે. કેટલી છે? 34. ગાડીની અંદરનું ટેમ્પરેચર છે 34. એટલે એવરેજ ટેમ્પરેચર છે. ઠંડી હવાઓ આવે છે, ફેન ચાલુ છે, કુલિંગ ફેન, એસી ચાલે છે, મજા આવે છે. તો ગાઈસ હિંમતનગર પહોંચી ગયા છીએ. અહીંયાથી રાઈટ ટર્ન લઈશું એટલે ઉદયપુર અને લેફ્ટ ટર્ન લઈએ એટલે ડીસા. ત્યાંથી અંબાજી માતાજીના મંદિર બાજુ બી જવાય. અહીંયાથી સીધા શામળાજી. પાછળ અંબાજી જવું હોય તો તમે પાછળથી જઈ શકો. ત્યાંથી પછી સીધું માઉન્ટ આબુ જઈ શકાય છે. અને અહીંયાથી શામળાજી વાયા ઉદયપુર વાયા શામળાજી. પછી ઉદયપુરથી આગળ જઈશું શ્રીનાથજી આવશે. શ્રીનાથજીથી આગળ અજમેરથી આગળ જયપુર. મળીએ છીએ આગળ ગાઈસ. હવે આપણે કયા હાઈવેથી જવું છે? આપણે જયપુર થી નારનોલ થઈને જઈશું ભાઈ. જયપુર નારનોલ. ગૂગલ મેપ આપણને પેલા પણ એથી લઈ જાય છે. નહીં, લાસ્ટ યર આપણને નારનોલ જ ઈઝી પડે તો. નારનોલ હાઈવે બી બહુ બેસ્ટ છે. નારનોલ થઈને જવું છે. નારનોલ હાઈવે 1 નંબર હાઈવે છે. નારનોલ છે ને, આપણો ટાઈમ બી સેવ થશે અને મજા બી આવશે હાઈવે. જયપુર થઈને આપણે ઓલા અંદર નહીં જવું. જયપુરથી બાયપાસ પેલાથી જ આપણે બાયપાસ નીકળી જવું છે. ઓલો પેટ્રોલ પંપ આવે છે ત્યાંથી બ્રિજ ચડી જવાનું. ઓકે, હા. નારનોલ લઈ જશે. હા તો બસ એ જગ્યાએથી જ લઈ લઈએ. જયપુર તો અત્યારે જયપુર જ લઉં તો ઓલા હાઈવે ઉપર નહીં ચડાવું. જયપુર સુધી લઈ લો, પછી નારનોલ ચડાવી દઈશું. ઓકે, જયપુર. તો ગાઈસ શામળાજી પહોંચી ગયા છીએ. આ રહ્યું શામળાજીનો ઢાળ. આગળથી રાઈટ સાઈડ મંદિર આવી જાય. હું તમને મંદિર બતાવવાનો ટ્રાય કરું છું. આ મંદિર દેખાયું છે શામળાજીનું.
જોઈ શકો છો તમે શામળાજી આવતા જ તમને પહાડો ને પહાડો દેખાઈ જાય છે. આ પહાડોની વાઇબ છે ને ભાઈ, બહુ જ અલગ છે. મજા જ આવે પહાડો જોઈને. દિલ ખુશ પહાડો ખુશ થઈ જોઈને જાય. સુકૂન. સુકૂન એટલે ભાઈ વાત જ જવાના. પહાડોમાં મજા છે, સુકૂન છે. वादियों में क्या रखा है? कुछ तो है. कुछ तो है जो बार बार वापस बुला लेती है ये वादिया. આજે ગુજરાતની આરટીઓ ચેકપોસ્ટ આપણે ક્રોસ કરી લીધી છે. હવે ટૂંક જ સમયમાં ગુજરાત બોર્ડર આપણે ક્રોસ કરી લઈશું અને રાજસ્થાનની અંદર એન્ટર થઈ જઈશું. ટાઈમ થઈ ગયો છે 5, એક્ઝેક્ટ 5 વાગે આપણે ગુજરાત બોર્ડર ક્રોસ કરવાની તૈયારી કરી રહ્યા છે. આરટીઓ ચેકપોસ્ટ ક્રોસ કરી લીધી છે. બસ હવે ટૂંક જ સમયમાં બોર્ડર ક્રોસિંગ આવી જશે એટલે આપણે એન્ટર થઈ જઈશું રાજસ્થાનની અંદર. રાજસ્થાનમાં એન્ટર થયા પછી આખું રાજસ્થાન કવર કરી અને આપણે હરિયાણામાં એન્ટર થઈશું. હરિયાણા પછી આપણે ક્રોસ કરીશું પંજાબ. તો ગાઈસ, પહાડો ખાલી કાશ્મીર અને લદ્દાખમાં જ નથી, થોડા પહાડો રાજસ્થાનને પણ મળેલા છે. કુદરતી દેન પહાડોની તમે જોઈ શકો છો. અહીંયા પણ પહાડો છે. પહાડોની બ્યુટી તો રાજસ્થાનની અંદર પણ છે. અને ડ્રાય પહાડો, હા, લાઈક કેવાય વેધર રાજસ્થાનનું એ રીતનું છે એટલે થોડું ડ્રાય વેધર કહી શકાય. બ્યુટી છે. અને શું વેધર છે અત્યારે યાર, બહાર મસ્ત વેધર છે, એકદમ ક્લિયર. હા, ક્લિયર ને ક્લાઉડી એમ. મજા આવ્યો. તો ગાઈસ, ગુજરાત બોર્ડર આવી ગઈ છે. રાજસ્થાનની અંદર આપણે એન્ટર થવા જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો, આ છે ગુજરાતની બોર્ડર. આપણે આ વોલ ક્રોસ કરતાની સાથે જ આપણે રાજસ્થાનની અંદર એન્ટર થઈ જઈશું. આપણને રોમિંગના મેસેજીસ પણ આવી જશે. તમે આ જોઈ શકો છો. પૂરી થશે. હા, એક બોર્ડર ક્રોસિંગની એક અચીવમેન્ટ મળશે. સ્વાગતમ રાજસ્થાન. અહીંયાની આગળ એક ચેકિંગ થાય. આ આપણે ગુજરાત છોડી દીધું, રાજસ્થાનની અંદર એન્ટર થઈ ગયા છીએ. હવે આગળ રાજસ્થાનમાં જોઈએ, આગળ વધીએ. હજુ સુધી આપણે તો કોઈ હોલ્ડ લીધો નથી, સીધા જ આપણે સ્ટ્રેચ કરી છે ગાડી. અને હું માનું છું ત્યાં સુધી આપણે સીધું સ્ટ્રેચ એટલું જ કરવું છે જલંધર સુધીનું, પણ જોઈએ 1-2 હોલ્ડ તો લેવા પડશે. બને એટલા હોલ્ડ આપણે સ્ટાર્ટિંગમાં ઓછા લેવા છે, પછી આગળ જઈને થાક્યા તો રેસ્ટ કરી શકાય. અત્યારે તો ફૂલ એક્સાઇટમેન્ટ છે, એટલે ફૂલ એનર્જી છે. હજુ તો ફૂલ્લી હાઇડ્રેટેડ છીએ. ટ્રકોનો ટ્રાફિક, પહાડી રસ્તા, મસ્ત રસ્તા છે, મસ્ત હાઈવે છે અહીંયા રાજસ્થાનના. તમે જોઈ શકો છો આ ટર્નિંગ્સ. શું હિલ છે. મસ્ત મજા જ આવી રાખ્યો ભાઈ. શેરવાડા ટોલ પાસે ઉભા રહ્યા છીએ ગાડીનું પીયુસી કરાવવા માટે. પોલ્યુશન નહોતું કરાવડાવ્યું એટલે પોલ્યુશન કરાવવા માટે ઉભા રહી ગયા છીએ આપણે ખેરવાડા. આ રહ્યો ખેરવાડા ટોલ ટેક્સ. ગાઈઝ, આપણે ઉદયપુરને બાયપાસ કરી અને સીધો શ્રીનાથજી વાળો હાઈવે પકડી લીધો છે. એટલે આ મને લાગે છે ઉદયપુરનો રિંગ રોડ હશે. શું કેવું તમારું ભાઈ? આઉટર રિંગ રોડ હશે. હા, આઉટર રિંગ રોડ નવો બનાવેલો છે. આ રોડ મસ્ત બનાવેલો છે. ઉદયપુર નીચે નહીં જવું પડે. હા, ઉદયપુર ને આખું બાયપાસ કરી નાખ્યું છે. ઉદયપુર થી બાયપાસ આખો આમ 6 લેન મસ્ત હાઈવે બનાવેલો છે. આપણે એ હાઈવે અત્યારે ચૂઝ કરી અને આગળની તરફ વધી રહ્યા છીએ. અહીંયા પોલીસનું ચેકિંગ બી ચાલી રહ્યું છે. મે બી ચેકિંગ જે શું છે કઈ ખબર નહીં પડતી. જેવું છે કે ચેકપોસ્ટો સડક And on we'll go. On we'll go.
turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. પહેલી ટનલ આવી ગઈ છે આપણી. નાની એવી ટનલ છે, આપણને સામે જ એક્ઝિટ દેખાઈ રહ્યું છે, પણ નાની ટનલ છે, પણ મસ્ત ટનલ છે, એકદમ ક્યુટ ટનલ બનાવેલી છે, મજા જ આવે રાખે એવી ટનલ છે. બહુ જ હ્યુજ છે, આમ ઉપર હાઈટ બહુ મોટી ટનલ છે. હરિદ્વાર બી જાય છે રિટર્ન. તો ટાઈમ થઈ ગયો છે 8 વાગી ગયા છે. નાથદ્વારા પહોંચી ગયા છીએ. નાથદ્વારાથી હવે આપણે હોલ્ડ કરવો છે કે નહીં કરવો ભાઈ? ખેંચી જ લઈએ ને. ખેંચી લઈએ. ચલો, તો નાથદ્વારા આપણે હોલ્ડ નથી કરવો, અજમેર હોલ્ડ કરશું. અજમેર હોલ્ડ કરીએ. ચલો, હવે નાથદ્વારાથી આપણે આગળ ખેંચી રહ્યા છીએ ગાડી. નાથદ્વારા પહોંચી ગયા છીએ. પેકેટ્સ ખાધા છે એટલે ભૂખ નથી બહુ. પડીકા ખાધા છે એટલે ભૂખ નહીં લાગી બહુ. બરોબર છે, બરોબર છે. અત્યારે ખોટું ક્યાં નહીં. નહીં રોકાતા. ચલો, આપણે નાથદ્વારા હવે તો અત્યારે તો મંદિરે બંધ થઈ ગયું હશે 8 વાગે. તો ગાઈસ, તમને કદાચ ખબર હોય તો કહેજો મંદિરનો ટાઈમિંગ. અમને નહીં ખબર. કમેન્ટ જરૂર કરજો. કોમેન્ટ કરી દેજો અમને કે મંદિરનો ટાઈમિંગ શું છે નાથદ્વારાનો. હોટલ રાજમહેલ. રાજાઓ કા મહેલ. જોઈએ હવે કેમનું છે. 10 વાગી ગયા છે. દાલ બાટી ખાવા ઉભા રહ્યા છીએ. થાક લાગ્યો? બિલકુલ બિલકુલ નહીં. તો ગાઈસ, રાતના વાગી ગયા છે 12:15. પહોંચી ગયા છીએ આપણે કિશનગઢ ટોલ ટેક્સ ઉપર. ટોલ ટેક્સ ક્રોસ કરીને થોડું ટાયર્ડ ફીલ કરીએ છીએ, બટ નહીં વાંધો, હવે સ્ટ્રેચ કરી લઈશું આપણે. કિશનગઢ ટોલ ટેક્સ. કિશનગઢ ક્રોસ કરી લીધું છે આપણે. થોડી ઊંઘ આવી રહી છે. હવે જોઈએ, થોડો કલાક ખેંચી લઈએ છીએ. કલાક ખેંચીને થોડો હોલ્ડ કરી લઈએ. તો ગાઈસ, ટાઈમ થઈ ગયો છે રાતના 2:16 અને પહોંચવા આવ્યા છીએ જયપુર. પહોંચવા આવ્યા છીએ અને થોડું થાક આમ ફીલ થઈ રહ્યો છે, પણ નહીં વાંધો, હવે સ્ટ્રેચ થઈ જશે. આજનો ટાર્ગેટ આપણો છે પંજાબ. ગમે એમ કરીને પહોંચવું છે. પંજાબ પહોંચી ગયા પછી ત્યાં કોઈ સારી એવી હોટલ રાખી અને રેસ્ટ કરીશું, અને પછી નેક્સ્ટ ડે
અર્લી મોર્નિંગ નીકળી જઈશું આપણે કાશ્મીર માટે. કાશ્મીર જઈએ કે ડાયરેક્ટ આપણે કારગિલ કરીએ. થાકી ગયા છીએ. મારા અવાજ ઉપરથી તમને થોડું ફીલ થતું હશે કે હવે થોડી ઊંઘ આવી રહી છે, પણ નહીં વાંધો આવે, સ્ટ્રેચ થઈ જશે. એટલો બધો બી ફૂલ ટાયર્ડ નથી થયો, પણ થોડો આમ ફીલ થઈ રહ્યું છે, લાઈક વોઇસ ચોંટી રહ્યો છે હવે મારો. નહીં વાંધો આવે, થઈ જશે. શું કેવું તમારું ગાઈસ? તમે કંઈ બી સજેશન હોય, કંઈ પણ કહેવું હોય તો તમે કોમેન્ટમાં કહી શકો છો. બાકી મારી ચેનલને લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો. એક જ આશા છે તમારી જોડેથી કે બસ તમે ચેનલને વધુમાં વધુ શેર કરો અને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરો. રાતના એટલા વ્યૂ તો તમને નહીં આવતા હોય, પણ બતાવવાનો ટ્રાય કરી રહ્યો છું કે જે દેખાય તમને હું શો કરવાનો ટ્રાય કરી રહ્યો છું. બાકી ટ્રાય કરું છું, જો વ્યૂ સારા આવશે તો તમને બતાવીશું. બાકી સવારમાં મળીએ છીએ ગાઈસ, જોઈએ સવારમાં ક્યાં પહોંચીએ છીએ. બાકી ઈચ્છા થઈ, થાકી ગયા છીએ એવું લાગ્યું તો અહીંયા જ સૂઈ જઈશું કે સારી એવી હોટલ રાખી. બાકી સવારમાં ટ્રાવેલ કરીશું અને થઈ શકે એમ છે તો આપણે પૂરો ટ્રાય કરશું કે પૂરું સ્ટ્રેચ કરીએ એમ. ઓકે, સવાર પડી ગઈ છે મિત્રો. સવારમાં 5:35 થઈ છે. 5:35 એટલો મસ્ત સૂરજ ઉગી ગયો છે. અહીંયા ગુજરાત કરતા સવાર વહેલી થઈ રહી છે. અમદાવાદમાં તો સવાર લગભગ 6 વાગ્યાની આજુબાજુ થાય ને, 6-6:30 થાય ને. અહીંયા સવાર વહેલી થઈ ગઈ છે અને સવાર પડતાની સાથે જ આપણે નારનોલ એક્સપ્રેસ વે ચડી ગયા છીએ. મારા વોઇસ ઉપરથી તમને લાગતું જ હશે કે થાકી ગયેલો છે ભાઈ, અને સિરિયસલી આઈ એમ ટાયર્ડ. પણ નહીં, સ્ટ્રેચ કરવું છે તો કરવું છે એમ. આજે વિચારી લીધું છે કે ખેંચી જ લેવું છે તો ખેંચી જ લેવું છે. પહોંચવું છે જલંધર. હવે જોઈએ કેટલા ટાઈમમાં પહોંચીએ છીએ. લાગી રહ્યું છે કે બપોરના 12-1 વાગી જશે, 2 બી વાગે. રસ્તામાં કેવો ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ એના ઉપર ડિપેન્ડ કરે છે. થોડો થાક્યો છું, પણ હમણાં કંઈક એનર્જી મળી જાય તો એનર્જી લઈ લઈએ અને પાછી આપણી ટ્રીપ કન્ટિન્યુ કરીએ. થોડો બ્રેકફાસ્ટ કરી લઈએ, નાસ્તો કરી લઈએ. સવારમાં 5:30 થયા છે એટલે હજી તો 1-1.5 કલાક હજી ખેંચી લઈએ તો નાસ્તા વાસ્તામાં મજા આવે. 7 વાગતા આજુબાજુ. પછી જોઈએ હવે સારી જગ્યા આવી જાય, સારું લોકેશન આવી જાય તો અત્યારે ઊભા રહી જઈએ. અધરવાઇઝ આગળ જઈને સારી જગ્યા ઊભી રાખવી છે. બાજુ તમે જોઈ શકો છો સનરાઈઝ થઈ રહ્યો છે. મસ્ત સનરાઈઝ થઈ રહ્યો છે. અને આ છે નારનોલ એક્સપ્રેસ વે. મસ્ત 6 લેન એક્સપ્રેસ વે છે. મજા જ આવે રાખે છે ડ્રાઈવ કરવાની. ટોલ ટેક્સ પણ આવી ગયો છે, ટોલ પ્લાઝા તમે જોઈ શકો છો અહીંયા. નારનોલ એક્સપ્રેસ વે અહીંયાથી જલંધર થઈ રહ્યું છે ઓલમોસ્ટ 431 કિલોમીટર આજુબાજુ જલંધર થઈ રહ્યું છે. ટોલ ક્રોસ કરી લઈએ નારનોલ એક્સપ્રેસનો. હવે નીકળી રહ્યા છીએ. અહીંયા હોટલે, સંત હોટલે ઊભા રહ્યા હતા. નોર્મલ ફ્રેશન અપ થવા માટે ઊભા રહ્યા હતા. હવે તમને મારો અવાજમાં બી હવે પાછો એનર્જી દેખાતી હશે. ફ્રેશ થઈ ગયા છીએ કમ્પ્લીટ. પાછી એનર્જી વાપસ આવી ગઈ છે અને દિવસ પણ મસ્ત ઉગી ગયો છે. તો જલંધર હવે અહીંયાથી રહ્યું છે લગભગ 130 આજુબાજુ. ટાઈમ થઈ ગયો છે 10:38, 10:38.
ગણતરી એવી છે કે 12:30 સુધીમાં જલંધર પહોંચી જઈશું. જલંધરની હોટેલ બુક કરાવી લીધી છે. તો જલંધર આજે આરામ કરવાની ગણતરી છે, કેમ કે ફૂલ નાઇટ સ્ટ્રેચ કરેલું છે. એટલે હવે જલંધરમાં થોડો આરામ કરીએ અને પછી કાલે સવારે નીકળવાની ગણતરી છે પહેલગામ બાજુ. તો જોઈએ હવે કેમનું રહી છે. તો ચલો મળીએ છીએ આગળ. તો ગાઈસ જલંધર પહોંચવા આવ્યા છીએ. હવે 30 મિનિટ દૂર છે જલંધર. ફૂલ ટાયર્ડ, બહુ જ લાંબુ ખેંચેલું છે. થાકી ગયા છે બધાની એનર્જી ડાઉન થવા લાગી છે. સૌથી પહેલા હોટેલ પહોંચી અને આરામ જ કરવો છે. સ્વિમિંગ પુલમાં નાવા જવું પેલા. સ્વિમિંગ પુલમાં નાવું છે. હા, નાહીશું ને એટલે થાક ઉતરશે થોડો. પેલા આપણે સ્વિમિંગ પુલમાં જતા રહીશું, ડાયરેક્ટ દુબાક જ મારવાના છે. પછી મસ્ત લંચ કરશું. લંચ કરીને પછી બેડ ઉપર. હું એમ કહું છું કે લંચ કરીને આપણે હોટલમાં જઈએ. લંચ રસ્તામાં કરીને હોટલમાં જઈએ. હા, ચેક ઇન જ પછી કરીએ લંચ કરીને. સ્વિમિંગ પુલમાં નાહીને પછી ભૂખ લાગશે. લંચ કરીને પછી સ્વિમિંગ આપણી તો નાહવાની કેપેસિટી લાગી નથી રહી. પછી જોઈએ હવે ત્યાં પહોંચીને કેવો મૂડ બને છે. પનીરની સબ્જી, રોટી, દાલ મખની, છાસ. હોટેલ હવેલી મસ્ત હોટેલ છે. ફૂડ બહુ મસ્ત છે, એક નંબર છે. ઊભું રહેવા જેવી જગ્યા છે. ચલો જમી લઈએ. હવે જમીન મળીએ છીએ આગળ. હવે જલંધર અહીંયાથી લગભગ 15 કિલોમીટર જેવું બાકી હશે, 15 થી 20 કિલોમીટર આગળ મળીએ છીએ. તો મિત્રો ફાઇનલી જલંધરની અંદર પહોંચી ગયા છીએ આપણે. તો તમને જલંધરના આપણી હોટલનો એક રૂમનો ક્વિક ટૂર આપી દઉં. તો ચલો હું તમને એક ક્વિક ટૂર આપી દઉં, રૂમ ટૂર. તો આ છે આપણો રૂમ. રૂમમાં એન્ટર થતા અહીંયા સ્ટોરેજ આપેલું છે. ટ્વિન બેડ છે. અહીંયા ટીવી છે. ટીવીની જોડે મિની બાર અને વર્ક સિટિંગ સ્પેસ, ટ્વિન બેડ. આ છે વોશરૂમ. ઓકે છે, સારું છે, સારો રૂમ છે. તો મિત્રો નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું. હવે ફૂલ થાકેલો છું. ફૂલ નાઇટનું ડ્રાઈવ કરીને નીકળ્યા હતા. કાલ બપોરે 3 વાગે નીકળ્યા હતા. અત્યારે ઓલમોસ્ટ 2 વાગી ગયા છે. નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું. હવે થાક લાગ્યો છે જોરદાર. હવે સૂઈ જવું છે, થોડો ટાઈમ આરામ કરવો છે. સૂઈને સાંજે જોઈએ ઉઠીને શું કરવું. તો આજ તો ફૂલ આરામ કરવાનો જ ગણતરી છે. બાકી ક્યાંય જવાની ઈચ્છા છે નહીં આજે. જોઈએ હવે સાંજે ઉઠીને, કદાચ સાંજે ઊંઘ ઉડે તો સાંજે ઉઠીને ક્યાં જવું, શું કરવું એ વિચારીશું. તો આ સાથે જ આજનો વિડીયો આપણે એન્ડ કરીએ છીએ. તો આપણે કાલે નીકળવાનું છે જલંધરથી પહેલગામ માટે. કાલનો પ્લાનિંગ તો ફિક્સ કર્યો છે. હવે જોઈએ સવારે કેટલા વાગે ઉઠીએ છીએ અને કેટલા વાગે નીકળીએ છીએ. મોર્નિંગ બ્રેકફાસ્ટ કરી અને જલંધરથી નીકળી જઈશું. બ્રંચ જેવું જ કરીશું. બ્રેકફાસ્ટ ને લંચ બંને થાય એ રીતનું આપણે કાલે કરી અને હોટેલથી નીકળશું. પછી સીધું પહેલગામ જવાની ગણતરી છે. પહેલગામ પહોંચી જવાશે સાંજ સુધીમાં 99%. જો રસ્તામાં કંઈક ટ્રાફિક નડશે કે રસ્તા બ્લોકેજ હશે તો કદાચ પહોંચી શકે કે ના પહોંચી શકે. પણ જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. સપોર્ટ આપતા રહેજો અમને. અને મળીએ છીએ નવા બ્લોગ સાથે. ગુડ બાય, ગુડ નાઇટ, બાય, ટેક કેર.